નમસ્કાર, હું રચના DNTV સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર. ગુજરાત સરકાર દ્વારા ગૌ હત્યા અટકાવવા લેવાયેલા પગલાં બન્યા દેશભરના તમામ રાજ્યો માટે માઇલસ્ટોન. ગતરોજ વિજયાદશમી નિમિત્તે પોલો ગ્રાઉન્ડ ખાતે રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના વિશાળ પૂતળાનું દહન. LED સ્ક્રીન પર રામલીલા નિહાળી શહેરીજનો મંત્રમુગ્ધ. ધોરણ 4ની વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજાર્યા બાદ નરાધમો દ્વારા હત્યા કરાતા શહેરભરમાં ખળભળાટ. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેશનું પ્રથમ એવું રાજ્ય ગુજરાત કે જ્યાં ગૌવંશ હત્યા અટકાવવા માટે કડક કાયદા સહિત મોબાઈલ વાનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. શાસ્ત્રોમાં કહેવાય છે કે ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. ધર્મગુરુઓ દ્વારા ગૌવંશ હત્યાનો પ્રચંડ વિરોધ કરવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસનકાળ દરમિયાન ગુજરાત પ્રથમ એવું દેશનું રાજ્ય બન્યું કે જેમાં ગૌ હત્યા અટકાવવા માટે કડક કાયદા પણ બનાવવામાં આવ્યા છે. તો ગૌમાંસની હેરાફેરી અટકાવવા ખાસ ટેસ્ટિંગ મોબાઈલ વાન પણ ઉપલબ્ધ કરાવાઈ છે, જેના પગલે ગુજરાતના જીવદયા પ્રેમીઓમાં હરખની હેલી પ્રસરી જવા પામી છે. ગુજરાત સરકાર દ્વારા લેવાયેલા આ પગલાંને કારણે જીવદયા પ્રેમીઓને ખાસું પીઠબળ મળ્યું છે અને તેમના હાથ મજબૂત થયા છે. તો રાજ્ય સરકાર દ્વારા ખાસ મોબાઈલ ટેસ્ટિંગ વાન ઉપલબ્ધ કરાવાઈ છે, જે એક જ કોલ પર જ્યાં શંકાસ્પદ માંસ પકડાયું હોય ત્યાં પહોંચીને તપાસ કરી શકશે. તો દેશના બીજા એક પણ રાજ્યમાં નથી તેવી સજ્જડ વ્યવસ્થા ગુજરાતમાં છે. જૈનોના પર્વધિરાજ ગણાતા પર્યુષણના તહેવાર દરમિયાન ગુજરાત રાજ્યમાં કતલખાના બંધ રાખવામાં આવે છે, જે દેશના બીજા રાજ્યો માટે માઇલસ્ટોન ઘટના છે. ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંને કારણે ગૌ હત્યા કરનારાઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ગુજરાતમાં ગાયના વધ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે. જો કોઈ ગૌવંશનો વધ કરે અથવા ગાયના માંસનો વેપાર કરતા પકડાઈ જાય અથવા એના ટ્રક કે ટેમ્પો કે અન્ય કોઈ પરિવહનમાંથી ગાયનું માંસ ભરેલું પકડાઈ જાય તો એને 7 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે અને એની ટ્રક પણ જપ્ત થઈ શકે છે. ગત રોજ દશેરા નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલો ગ્રાઉન્ડ ખાતે રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાવણના પુતળાનું દહન પણ કરવામાં આવ્યું હતું. અધર્મ સામે ધર્મનો વિજય. પુરુષોત્તમ ભગવાન રામે 10 માથાવાળા રાવણનો વધ કર્યો તે દિવસને આજે પણ ભારતભરમાં દશેરા તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ આજના હળાહળ કળયુગમાં રાવણ તો અનેકો ગલીએ ગલીએ મળી રહે છે, પરંતુ દીવો લઈને શોધીએ તો પણ એક પુરુષોત્તમ રામ મળવા પણ મુશ્કેલ છે. કળયુગમાં તો રાવણ મળતા જ નથી અને રામે જ પોતાના હથિયાર નાખી ઝૂકવું પડે છે. એટલે જ કદાચ આપણે દર વર્ષે રાવણના ફક્ત પુતળાનું દહન કરીને અને લાખોની કિંમતના ફાફડા જલેબીની મિજબાની માણી આનંદ અનુભવીને સંતોષ માની લઈએ છીએ. દર્શક મિત્રો, ક્યાંક રાવણ પણ પોતાની મોટી મૂછોમાં મોહમ્મદ હસીને કહી રહ્યો છે કે મારો નાશ શક્ય નથી. એટલે તો દર વર્ષે રાજાએ રાવણના વિનાશ માટે મેદાનમાં ઉતરવું જ પડે છે ને. ગતરોજ વિજયાદશમી નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલો ગ્રાઉન્ડ ખાતે રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અશ્વિની કુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. LEDના વિશાળ સ્ક્રીનને લોકોમાં ખાસું આકર્ષણ જમાવ્યું હતું. રામલીલા માણવા આવેલી હજારોની જનમેદનીની વચ્ચે ભવ્યાતિ ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું અને અધર્મ પર ધર્મના વિજય પરનો સંદેશો આપતા રાવણ દહન કરવામાં આવ્યું હતું. તો રાજમહેલ રોડની વિવિધ શેરીઓમાં નાના નાના ભૂલકાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. શહેરના આજવા રોડ જમના સોસાયટી પાસેના ખેતરમાંથી ધોરણ 4ની વિદ્યાર્થીની પર નરાધમ દ્વારા બળાત્કાર ગુજાર્યા બાદ કરપીણ હત્યા કરી દેતા શહેરભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આજવા રોડ પર એકતાનગરમાં રહેતા સોહરાબ પઠાણ ડ્રાઇવિંગ કરે છે. તેમને સંતાનમાં 2 પુત્રો અને 1 પુત્રી છે. જ્યારે સરકારી શાળામાં ધોરણ 4માં અભ્યાસ કરતી ફૂલજહા હાલ નવરાત્રીનો તહેવાર ચાલતો હોવાથી ફૂલજહા છેલ્લા કેટલાક દિવસથી માતા પિતાને ગરબા રમવા જવું છે તેમ કહેતી હતી, પરંતુ પરિવારજનો તેને ગરબા રમવા જવા દેતા ન હતા. સોહરાબ પોતાની ફરજ પર ગયા હતા ત્યારે મોડી સાંજે 6:30 વાગે તેમની પત્ની દવા લેવા ગઈ હતી. આ સમયે ફૂલજહા એકાએક ભેદી સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી. રાત્રે ઘરે આવેલા સોહરાબ પઠાણે અન્ય બાળકોને માતા ક્યાં ગઈ છે તેમ પૂછતા તેમણે દવા લેવા ગઈ હોવાનું કહ્યું હતું. જ્યારે ફૂલજહા વિશે પૂછતા તે મળતી નથી તેમ જણાવ્યું હતું, જેથી સોહરાબ પઠાણ અને સગા સંબંધીઓએ માસૂમ ફૂલજહાની શોધખોળ હાથ ધરી હતી.
પરંતુ તેણીનો કોઈ પતો મળ્યો ન હતો, જેને લઈને પરિવારજનોમાં ભારે ગભરાહટ ફેલાઈ ગયો હતો. ગઈકાલે સવારે પણ તેમને પાણીગેટ, માંડવી, ન્યાય મંદિર અને આજવા વિસ્તારમાં લાપતા ફૂલજહાની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેણીના કોઈ સગળ મળ્યા ન હતા. કોઈકે પોલીસ કંટ્રોલ રૂમમાં આજવા રોડ પર જમના સોસાયટી પાસેના ખેતરમાં એક બાળકીની લાશ પડી છે તેવી જાણ કરી હતી. તેથી કિશનવાડી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા કિશોરીનો મૃતદેહ મળી આવ્યો હતો. ડભોઈ પોલીસે શામળિયા ગોપાલપુરા વચ્ચે લાખોની કિંમતનો દેશી દારૂ જપ્ત કરીને 5 બુટલેગરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડભોઈ તાલુકાના શિમળિયા અને ગોપાલપુરા વચ્ચે છોટા ઉદેપુરથી દારૂ લઈને ક્લોઝર ગાડી નીકળી છે તેવી મળેલી બાતમીના આધારે પીએસઆઈ દેસાઈના કાફલાએ વોચ ગોઠવી હતી, જેના પગલે ગાડીની તપાસ કરવામાં આવતા બિયરની 120 નંગ મોટી બોટલો અને 336 નંગ ક્વાટરિયા તેમજ 6 નંગ મોબાઈલ સહિત 1,84,800ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી 5 ઈસમોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં ડિસેમ્બર માસમાં આ વખતે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં જનતા દળ યુ એકલા હાથે ચૂંટણીમાં ઝંપલાવશે તેમ જનતા દળ યુના અધ્યક્ષ શરદ યાદવે જણાવ્યું હતું. આજરોજ શહેરમાં યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં જનતા દળ યુના અધ્યક્ષ શરદ યાદવે જણાવ્યું હતું કે ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની 35 થી 40 બેઠકો પર જનતા દળ યુ એકલા હાથે ચૂંટણી લડશે. હાલમાં જનતા દળ યુ એનડીએ સાથે ગઠબંધનમાં હોવા છતાં પણ સ્વતંત્ર લડવા મક્કમ નિર્ધાર કર્યો છે. જનતા દળ યુનો ચૂંટણીનો મુખ્ય મુદ્દો આદિવાસી જનજાતિને આરક્ષણ અપાવવું તથા આદિવાસી જાતિ સાથે થતા અન્યાય સામે રણશીંગુ ફૂંકી તેમને ન્યાય જનતા દળ યુ અપાવશે. રોડ પર ફુવારા વછૂટે પણ તમે ઘરમાં વછૂટતા જોયા છે ખરા? શહેરના વાઘોડિયા રોડ પ્રાચી પાર્કમાં સેવા સદનની પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા મકાનમાં ભોયતળિયાના ભાગેથી પાણીના ફુવારો વછૂટતા પરિવારને 5 દિવસથી મકાનની બહાર રહેવાની નોબત આવી છે. મહાનગર સેવા સદનના બિનકાર્યક્ષમ અધિકારીઓના પાપે શહેરીજનોને અનેક સમસ્યાઓ સામે ઝઝૂમવું પડે છે. શહેરના વાઘોડિયા રોડ સ્થિત પ્રાચી પાર્કમાં સેવા સદનની પીવાના પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા F4 મકાનમાં 5 દિવસથી ભોંયતળિયેથી પાણીના ફુવારા વછૂટતા પરિવારને મકાનની બહાર રહેવાની પરિસ્થિતિ સર્જાઈ છે. આ અંગે સ્થાનિક કાઉન્સિલર શૈલેષભાઈ મહેતાને જાણ થતાં તેમણે સેવા સદનના પાણી પુરવઠાના ડેપ્યુટી એન્જિનિયર પ્રશાંતભાઈ નાગરને જાણ કરતા તેઓએ સ્થળ પર પહોંચીને તેમના નિદર્શન હેઠળ કામગીરી શરૂ કરાવી હતી. 3 દિવસથી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવા છતાં પણ પાણીના ફુવારા વછૂટવાનું બંધ નહીં થતાં ડીએનટીવીના પત્રકારે પૂછતા ડેપ્યુટી એન્જિનિયર પ્રશાંતભાઈએ પાણીની લાઇનના નેટવર્કથી અજાણ હોવાનું જણાવીને લૂલો બચાવ કર્યો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન સ્ટાર પ્રચારકોની યાદી અંગે બિહાર ભાજપ અને ગુજરાતના મુખ્યપ્રધાન વચ્ચે અવગડની સ્થિતિ પેદા થઈ છે. જો કે હવે સ્થિતિ પર પડદો પડી ગયો છે. મોદીએ બિહાર ભાજપના અધ્યક્ષ સીપી ઠાકુરને ફોન કરીને આ વિવાદ પર પડદો પાડી દીધો હતો. હવે મોદીના કટ્ટર સમર્થક મનાતા બિહાર સરકારના 2 કેબિનેટ પ્રધાન અશ્વિની ચૌબે અને ગિરિરાજસિંહ ભાજપનો ચૂંટણી પ્રચાર કરવા માટે ગુજરાત આવશે. ઉપરાંત નૌખાથી 4 વખત ધારાસભ્ય બનેલા રામેશ્વર ચોરસિયા તથા નવાડાથી ભાજપના સાંસદ ભોલાસિંહ ગુજરાત આવશે. લગભગ 200 જેટલા કાર્યકરો ગુજરાત આવશે અને ચૂંટણી પ્રચાર કરશે. તેઓ બિહારીઓની બહુમતીવાળા વિસ્તારોમાં પાર્ટીનો પ્રચાર કરશે. ગુજરાતમાં મોટી સંખ્યામાં બિહારીઓ વસે છે. ભાજપ તેમનું સમર્થન મેળવવા ઈચ્છે છે. આ મહિનાની શરૂઆતમાં ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડવામાં આવી હતી, જેમાં કોઈ પણ બિહારી નેતાનું નામ ન હતું. બિહાર ભાજપના અધ્યક્ષ સીપી ઠાકુરે આ અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર સાથે વાંધો હોવાથી મોદીએ ખાતરી કરવા માંગતા હતા કે કોઈ પણ બિહારી નેતા ગુજરાત ન આવે. ચોરસિયાના કહેવા પ્રમાણે બિહારના પ્રધાનોને પ્રથમ યાદીમાંથી બાકાત રાખવા અંગે બિનજરૂરી રીતે હોહા મચાવવામાં આવી હતી. લોકોએ યાદ રાખવું જોઈએ કે આ યાદી કેન્દ્રીય નેતૃત્વએ આપી છે, તેમાં મોદીની કોઈ ભૂમિકા ન હોય. ચોરસિયાએ ઉમેર્યું હતું કે તેઓ આ તારીખ 26મીના ગુજરાત આવશે અને તેમની સાથે ભાજપના 25 કાર્યકરો હશે. જ્યાં પાર્ટી કહેશે ત્યાં ચોરસિયા પ્રચાર કરવા માટે જશે. છઠ પૂજા સમયે તેઓ બિહાર પરત જશે અને પૂજા પૂરી કરીને ફરી પ્રચાર અર્થે ગુજરાત આવશે.
બિહારના કટ્ટર સમર્થક મનાતા પશુપાલ અને મત્સ્ય ઉદ્યોગ પ્રધાન ગિરિરાજસિંહ દિવાળી પછી ગુજરાત આવશે. સિંહે આરોપ મૂક્યો હતો કે મોદીની છાપ ખરાબ ન થાય તે માટે પ્રયાસો થઈ રહ્યા છે. બિનજરૂરી રીતે વિવાદો ઊભા કરવામાં આવી રહ્યો છે અને માતાનું નિધન થયું હોવાથી હું દિવાળી પછી આવીશ. અશ્વિની ચૌબે અને સાંસદ ભોલાસિંહ પણ ગુજરાત આવશે અને તેઓ આવશે ત્યારે તેમની સાથે 200 કાર્યકરો અલગ અલગ તબક્કામાં આવશે અને જરૂર પ્રમાણે ભાજપ માટે પ્રચાર કરશે. સુરતના અગ્રગણ્ય ફેશન રિટેલર સેન્ટ્રલ દ્વારા તેના ગ્રાહકો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગરબા 1 સપ્તાહ સુધી ચાલશે. અધિકૃત રીતે આ ઇવેન્ટનું નામ ગરબા પ્રીમિયર લીગ 2012 આપવામાં આવ્યું છે. આ ઇવેન્ટનું આયોજન રેડિયો સિટી સાથે ભાગીદારીમાં કરવામાં આવ્યું છે. આ ગરબાની શરૂઆત રેડિયો સિટીના પ્રોમોથી કરવામાં આવી હતી કે જેમાં વિવિધ સોસાયટીઓએ SMS કરીને તેમના નામોની નોંધણી કરાવવાની હતી. રજિસ્ટ્રેશન ડેસ્ક સેન્ટ્રલ મોલ ખાતે રાખવામાં આવ્યું હતું, જેને સમગ્ર વડોદરામાં પ્રમોટ કરવાનું હતું. તેમાં 20 સોસાયટીઓને પસંદ કરાઈ હતી અને તેનું બ્રાન્ડિંગ કર્યું હતું. તારીખ 16મી ઓક્ટોબર 2012 થી તમામ સોસાયટીઓના ઓડિશન શરૂ કરવામાં આવ્યા હતા અને દરેક સોસાયટીમાંથી 5 વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી. 20 સોસાયટીઓમાંથી પસંદ કરવામાં આવેલા વિજેતાઓની આ ઇવેન્ટની ગ્રાન્ડ ફિનાલે આયોજન તારીખ 24મી ઓક્ટોબરના રોજ સેન્ટ્રલ મોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.